કોંગ્રેસના નેતા લલિત કગથરાએ પાટીદાર સમાજની કેટલીક અગ્રણી સંસ્થાઓના નેતાઓ પર ભાજપ તરફી વલણ રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। સાથે જ તેમણે સમાજના નેતાઓને રાજકારણથી દૂર રહેવાનું આહવાન પણ કર્યું। કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ઊંઝા અને સિત્સર સહિત પાટીદાર સમાજની કેટલીક સંસ્થાઓના આગેવાનો પર ભાજપની ગુલામી કરતા હોવાનો આરોપ લગાવ્યો। લલિત કગથરાએ કડવા અને લેઉવા પાટીદાર સમાજના સામાજિક નેતાઓ પર પણ સવાલો ઉઠાવ્યા। તેમણે કહ્યું કે સામાજિક સંસ્થાઓમાં રાજકીય દખલગીરી સતત વધી રહી છે, જેથી સમાજના નેતાઓને રાજકારણથી દૂર રહેવા માટે તેમણે અપીલ કરી। પ્રજાના ખરેખર તમારે નેતા થવું હોય તો સામે પ્રવાહિત થવાય। ગાંધીજી, વલ્લભભાઈ કે પછી તમામ આંદોલનકારીઓ અથવા સત્યાગ્રહીઓએ અંગ્રેજોની જો ગુલામી સ્વીકારી લીધી હોત તો એ નેતા ન થાત। આ ભાજપની ગુલામી સ્વીકારે છે લોકો અત્યારે। આ વન કાઇન્ડ ઓફ ગુલામ થઈ રહ્યા છે બધા। એમાંય મારો પાટીદાર સમાજ તો બધી જ સંસ્થાઓ ગુલામ। પછી ખોડલધામ હોય, ઉમિયા ટ્રસ્ટ સિત્સર હોય કે પછી ઊંઝા હોય। એટલે રોનકભાઈ મને એ તો સમજાવો કે હું હા બહુ ફ્રેન્ક તમને આજ ખુલ્લા દિલથી કહેવામાં, કદાચ મારું આ છેલ્લું ઇન્ટરવ્યૂ હશે, આમાં કાલ ફટાકીઓ થઈ જાય કોને ખબર છે। જે સંસ્થામાં મારા બાપના લગ્ન જેની કંકોત્રીથી થયા હોય એ ઉમિયા સંસ્થા ઊંઝા, કે એક સમયે અહીંયાથી કંકોત્રી નીકળે એટલે આખા સામૂહિક લગ્નો થતા, બરાબર છે। હવે એ સંસ્થાના પ્રમુખ બીજેપી માણસ સારો જ છે, હું એમ ના નથી કહેતો, પણ ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા પ્રમુખ શું કામ હોય? શું કામ સિત્સરમાં, શું કામ ખોડલધામમાં કોઈ પણ કમિટેડ પાર્ટીનો નેતા લલિત કગથરા કોંગ્રેસી છે તો સંસ્થામાં ન હોય? તો જમનાદાસ જમનભાઈ પટેલ બીજેપી, બાબુ જમનાદાસ પટેલ બીજેપી એ ઊંઝા સંસ્થાના પ્રમુખ હોય એવી ગુલામી શું કામ પાટીદારોએ સહન કરવી જોઈએ મને સમજાતું નથી। આ બાબતમાં હું આક્રમક છું। આ તમે આ સ્વભાવ તમે વિદ્રોહી ગણો, આક્રમક ગણો, ઉતાવળીઓ ગણો, જે ગણવું હોય તે ગણો, પણ જે સંસ્થામાં સમગ્ર સમાજ હોય, હું કોંગ્રેસી છું, મારો પ્રમુખ ભાજપવાળો કેવી રીતે હોઈ શકે? સમાજનું પ્રતિનિધિત્વ કરવું હોય તો રાજકારણનું પ્રતિનિધિત્વ ન થાય। સમાજમાં તમારે જે દિવસે તમારે રાજકારણમાં જવું હોય તો પહેલું કામ તમારે સિત્સર હોય, ઊંઝા હોય, ખોડલધામ હોય મૂકીને જવું જોઈએ। આપણી સાથે પાટીદાર નેતા દિનેશભાઈ બાંભણિયા જોડાઈ ગયા છે। દિનેશભાઈ, હંમેશા પાટીદાર સમાજ માટે લડ્યા છો। લલિત કગથરાએ જે વાત કરી છે કે સમાજ અને રાજકારણને અલગ રાખવું જોઈએ, ખાસ તો ભાજપના ગુલામ ન બનો, એવું લલિત કગથરા બોલ્યા પાટીદાર સમાજને, શું પ્રતિક્રિયા આપની? જો લલિતભાઈ કગથરા પણ એક વડીલ છે અને સમાજના આગેવાન છે, સાથે એ કોંગ્રેસ પક્ષના હોદ્દેદાર છે। સમાજના તમામ સંસ્થાઓ કોઈ પણ હોદ્દેદાર કે પાર્ટીથી ચાલતી નથી હોતી, એ સમાજથી ચાલતી હોય છે। એટલે સામાજિક સંસ્થાના હોદ્દેદારો કોણ છે એ બહુ મહત્વનું નથી હોતું। ફક્ત એ બાતની સાથે હું સહમત છું કે એના રાજકીય પરિષદમાં કોઈ પણ સંસ્થા સંપૂર્ણપણે સરેન્ડર ના થવી જોઈએ અથવા જોડાવી ના જોઈએ। પરંતુ ભાજપ કોંગ્રેસની વાતના બદલે સામાજિક સંસ્થા છે એ સમાજના લોકો અને સામાજિક આગેવાનોથી ચાલતી હોય છે અને એ રીતે જ ચાલવી જોઈએ। કોઈની ગુલામી કરવાનો પ્રશ્ન આવતો જ નથી અને સંસ્થા ક્યારેય પણ ગુલામી કરતી નથી હોતી। ક્યારેક એવું બનતું હોય છે કે હોદ્દેદારો જે તે પક્ષને વરેલા હોય તો એ પક્ષની તરફે એનો ઝુકાવ વધારે હોય એવું બનતું હોય છે। એવું પણ બોલ્યા છે લલિતભાઈ કે પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે એના આગેવાનો એ ભાજપના ગુલામ બની ગયા છે। આ વાતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ના, હું આપને એ જ કહી રહ્યો છું કે પાટીદાર સંસ્થા હોય કે અન્ય કોઈ પણ સમાજની સંસ્થા હોય, એમાં રાજકીય આગેવાનીઓ અલગ અલગ પક્ષના હોય અને એ હોદ્દેદારો હોઈ શકે છે। આજે ઊંઝા મંદિરની વાત કરે કે બીજા અન્ય કોઈ પણ સંસ્થાની વાત કરે તો દરેકમાં કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટીના આગેવાનો એમાં જોડાયેલા હોય છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફે હોઈ શકે, એવી જ રીતે કોંગ્રેસના આગેવાનોનો ઝુકાવ કોંગ્રેસ તરફે હોઈ શકે, પણ સંસ્થા છે એ તો સામાજિક લોકોથી ચાલતી હોય છે અને લોકો દ્વારા ચાલતી સંસ્થાનું નામ જ સામાજિક સંસ્થા કહેવાતી હોય છે। આભાર દિનેશભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો લલિતભાઈ કગથરા, જેમણે એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આવતા
ખાસ શો ધ રોનક પટેલ શોમાં સ્ફોટક નિવેદનો આપ્યા છે. આખું ઇન્ટરવ્યૂ તમે સાંજે 6 વાગે એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જોઈ શકશો. લલિત કગથરાએ કેવા સ્ફોટક નિવેદન આપ્યા છે આજે સાંજે 6 વાગે આપ જોઈ શકશો.